ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા જેઓ તેમના અનેક સેવાકીય કાર્યો માટે જાણીતા છે, જેના થકી જામનગરની પ્રજાએ તેમને જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે। જામનગર ખાતે તેઓએ પોતાના જન્મદિવસને કંઈક અનોખી રીતે ઉજવવાનો સંકલ્પ કરતા તેઓ દ્વારા પ્રજાના સેવાકીય કાર્ય થકી તેને જામનગર ખાતે ઉજવ્યો હતો, જેમાં સ્વખર્ચે 21 દીકરીઓના ખાતામાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 11,000ના પ્રથમ હપ્તાની ભેટ, તેમની વિધાનસભામાં આવતા 2 વિભાગના 121 બાળકોને 1 વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા। 11 દીકરીઓને લગ્નનું કર્યાવર ભેટ કરાયું। 11 રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ કરવામાં આવી। બૂથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને ₹10 લાખનો વીમો પણ પ્રદાન કરાયો। આજરોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌપ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ SBIના સૌજન્યથી જીજી હોસ્પિટલને 75 લાખની પોસ્ટિંગનું IC ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે। એની સાથે સાથે 21 આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 એવી બાળકીઓ છે કે જે 1 થી લઈને 5 વર્ષ સુધીની છે, એમને 11,000ના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને, મજબૂત બને અને આગળ વધી શકે। આ ઉપરાંત 11 જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ, જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી, તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કરિયાવરનું આજે દાન કરવામાં આવેલું છે। આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના બૂથ પ્રમુખોને 230 જેટલા બૂથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી 10 લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરવામાં આવતી હોય છે। તો એની આજે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે। આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો 11 જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર 14માં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે। આ ઉપરાંત વિદ્યા ભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણથી એમને વંચિત ના રહી જાય એ માટે કામ કરતી આ સંસ્થા છે, એવા 150 જેટલા બાળકોને આ તકે મેં દત્તક લીધા છે કે એમનું શિક્ષણ કાર્ય છે એ સંપૂર્ણ શિક્ષણ કાર્યની જવાબદારી એ હું પોતે ઉપાડવાની છું। થેલેસેમિયા મેજર એક ખૂબ દુર્લભ રોગ છે, એવા 100 બાળકોને મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખનું ડોનેશન આપી અને એમને પણ મેં દત્તક લીધા છે। આ ઉપરાંત મારા વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ, સરકારી સ્કૂલમાં આધુનિક કમ્પ્યુટર લેબ, આ ઉપરાંત 2 આંગણવાડીનું રિનોવેશન તેમજ વોર્ડ નંબર 6ની મારી જ વિધાનસભાની સ્માર્ટ સ્કૂલ સરકારના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાનું આજે લોકાર્પણ પણ છે। તો આવા વિવિધ 11 થી 12 જેટલા જુદા જુદા સામાજિક ક્ષેત્રો અંતર્ગત આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, પણ આ કાર્યક્રમ ખરા અર્થમાં યથાર્થ રીતે ત્યારે જ સાર્થક બને છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ, સંગઠનની પૂરી ટીમ અને મારા વિસ્તારના કોર્પોરેટર સંગઠનની ચૂંટાયેલા પ્રતિનિધિની પૂરી પાંખ જ્યારે સાથે હોય, તેમજ જામનગરની જનતાના ભરપૂર આશીર્વાદ સાથે હું જ્યારે મજબૂત રીતે લોકસેવા અને જનસેવામાં આગળ વધી રહી હોય તો એમના આશીર્વાદ વગર આ કાર્ય કદાચ આજે એટલું શક્ય અને સક્સેસફુલ ના રહ્યું હોત। તો આ તકે આ પ્રસંગે હું આ સમગ્ર જામનગરની જનતાનો તેમજ